પાણીને આપણે એવું સાંભળ્યું છે કે હંસ છે ને દૂધને પાણીને જુદા પાડી શકે, એટલે એ હંસ જેવા હોય એને જોઈએ એ લઈ લે, દૂધ લઈ લે, પાણીની જવા દે, એને કઈ લેવા દેવા નહીં. પછી પાણી કેવું છે એ કાંઈ નહીં, અમે બોલી જ નહીં ખરાબ, આ તો વાત છે ખાલી. એને ન ગમે એવું હોય એને કાંઈ લેવા દેવા દે, એને ગમતું તું એ લઈ લીધું. એ હંસ જેવા છે. ચોથા પ્રકારના ચકોરી જેવા છે. ચકોર ચંદ્રની સામે મીટ માંડી દે, ઉગે તો આથમે ન્યા સુધી, હલવું નકર સલવું, તમે જે બોલો એ સ્વીકારીએ છે, અમે તમને સાંભળવા માટે આવ્યા છે. એ ચોથા પ્રકારના છે, એ ચકોરી જેવા હોય છે, એવા શ્રોતા હોય છે. હા, પણ આ તો સૌરાષ્ટ્રની ધરતી, અડધું બોલો ને આખું સમજે. આપણી આ ધરોહર છે, આપણી પરંપરા માટેની આ વાતો છે. અમે પૈસા લઈએ છીએ, અહીં તો હવે લેવા પડે, ન લઈએ તો કિંમત ન રહીએ પાછી છે. પણ એક વાત પાકી, આ યુગમાં ક્યાંય ડુપ્લિકેટ પોલીસ આપણે ઘણી જગ્યાએ સાહેબ જોઈ છે. ડુપ્લિકેટ નેતા પકડાણા, ડુપ્લિકેટ પોલીસ, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ માંડવી, ડુપ્લિકેટ ચોખા, ડુપ્લિકેટ કોરટ ઊભી થઈ હતી આખી. આપને ખબર છે બધુંય ડુપ્લિકેટ હોય ત્યારે અમે વસ્તુ તો સાચી આપી છે યાર. આ તો હકીકત વાત છે કે નહીં, એટલું તો છે ને. અમે એ તો સાચી આપણી થઈ ગયેલી વાતો તો દઈ છે આપણે. અમારે કે અમારે આ થઈ ગયું એમ. અમે એમ નથી કહેતા ફલાણો આતંકવાદી અદ્ભુત કહેવાય, 50 જણાને મારી નાખ્યા, એને એનો રાહડો બનાવો. કોઈ દીનો કે જો ખાલી મારી નાખે એના જ રાહડા ગવાતા હોત તો ઓસામાં એ માર્યા એટલા કોઈએ નથી માર્યા. પણ કેટલા માર્યા એ નહીં. રામવાળા નામનો બારવટીયો નામ તમે સાંભળ્યું હોય છે. એને બહુ ત્રાસ દીધો, ત્યારે કાયદેસરનું ખૂન મેં એક વડીલ પાસેથી સાંભળ્યું. એક જ ને માર્યો હતો એને. એક ડોહો કરીને હતો, બહુ નરાધમ હતો, બહુ ગરીબોના સૂંઘતો હતો. ઉપર એને ગાયકવાડ સરકારનો હાથ હતો, અંગ્રેજ સરકારનો. બસ એને મારવો પડે એમ એક સાધુની દીકરીને લાકડી લઈને મારતો હતો એ ડોહો. અને એનો ત્રાસ ને પછી થાંભલી વસાડે પછાડીને જેને એક જ વાર ખાલી એક ખૂન કર્યું છે, પછી જે કાંઈ બારવટે નીકળ્યા ને પણ એમાં ખૂન નથી કર્યું ક્યાંય, છતાંય એના રાહડા ગાય છે. એવું નથી કે મારી નાખે તો જ ગવાય, પણ કાંઈક દુનિયા કરતા જુદું કરે, જગતના ચોકમાં વટથી જીવી જાય, એની વાતો કરી. તો આજ જેના માટે મળ્યા છે એ ધના બાપા, એ પાળિયાના વાઇબ્રેશનો મને તમને કહી દે કે આમાં શું તાકાત છે આ તત્વમાં, અને એ તત્વના માટે મળ્યા છે. સાહેબ એક દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ક્યાંથી અહીંયા આ ગામના જ નહીં, અને અહીંયા સોજિત્રા પરિવારનો આ કાર્યક્રમ છે. પણ એક વય તમને કહી દઉં, જે ગામમાં હું તમે મળ્યા છે એ લાલજીભાઈ અણગણ સાહેબ, જે માણસે 12 કરોડ રૂપિયા વાપરીને સરોવરોને ઝાડવા વાવ્યા હોય, આ નાની વસ્તુ નથી. હું એને મળ્યો નથી હો. કોઈને એમ ન લાગે કે સારું લગાડવાનું પ્રોગ્રામ કરશે તો પૈસા તો હું લઉં છું જ દે. કોઈને ઘણા નકર એવું થાય કે ભાઈ આ મોટા એટલે મોટા. અમે એવું ન હોય કાંઈ, અમારે તો પ્રોગ્રામ કરતા હોય, એ આખું જુદી જ વસ્તુ છે. એટલું લો અમને સારું લાગે એનું અમે કહીએ. ઘણી વાર એવું થઈ જાય, અમે 5 જણા કહી દઈએ અમને કે આ આમ છે તો કહેજો, તો આપણે એમ થઈ જાય કે ભાઈ સારું કરતા હોય તો એ સંદેશો જાવો જોઈએ. એમાં વળી માહિતી ખોટી મળી હોય તો એ વસ્તુ જુદી હોય. પણ અહીંયા તો અમે આવ્યા ત્યાં ખબર પડી જાય. નીતિનભાઈ અહીં બેઠા છે, લાલભાઈએ તો ખાસ અમારા માટે સ્પેશિયલ એને શાક ને બધું બનાવ્યું. બોલો કે તમે આવતા હતા એટલે ઓરિજિનલ મને ખબર છે દહીંની તીખારીને ગાયનું દૂધ ને બધું તૈયાર રાખ્યું. બોલો આમ કલાકારોની બધાને ખબર હોય, જે કલાકાર આવતો એ પ્રકારનું બધા તૈયાર રાખે. મારી બધાને ખબર જ હોય, આમને દૂધ હોય એટલે એ તૈયાર રાખો. હા, હવે તો ખબર પડી ગઈ ને કે પેલા અમને પૂછતા પ્રોગ્રામ પૂરો થાય તમને લાગણી હોય, હવે થોડુંક લેશો. મેં કીધું હવે કેળો લેશો, અમને અમારા ઘરે જવા દો. પણ હવે બધાને ખબર પડી ગઈ કે આને એ તાણ નો કરાય. હા, પણ અમને તો હું તો પીધેલો જોઉં છું 24 કલાક કાયમ કીધું છે. પણ મેં કાયમ કહું છું, મહારાણા પ્રતાપને પીધો, અમીરજી ગોહિલને પીધો, ધના બાપાને પીધો, આવા સુરવીરો ભગતસિંહ રાજગુરુ સુખદેવને પીધા, દેવાજ ગોદરને પીધો, એ દેદા બારડને પીધો. એવા પીધા છે ને એના નશા જ એવા છે કે બીજું કાંઈ કરવું પડે એવું છે નહીં. એટલે એક વાત એટલા માટે હું કહું છું, આટલી સંખ્યામાં જો તમે બધા આ સાચું ઘી છે એટલે તમને થોડું આકરું કદાચ લાગે, આમ ફોરી વાતું હોય તો હોવાય થઈને મજા આવે. પણ મારે કહેવું છે કે શું કામ આ પૂરાને ભેળા કરી, આપણે ભેળા થઈને શું કામ એને જાગૃત કરવા જોઈએ. થડા જાગ્યા છે હવે, અને હવે ખબર પડી ગઈ છે. હું તો હમણાં દરબારનો પ્રોગ્રામ હતો ત્યારે મેં કીધેલું કાઠી મામાનો સુરજ દેવળમાં, મેં કીધું કોઈ પણ ક્ષત્રિય હોય, કાઠી સમાજ હોય તોય ભલે, ગરાહિયા હોય તોય ભલે, રાજપૂતો બીજા હોય કે કોઈ પણ હોય, એમના બહુ ઇતિહાસ 18 વર્ષના અહીંયા પડ્યા છે.
પણ મેં કીધું તમને એમ લાગતું હોય કે અમારા તો ખૂબ ઇતિહાસો છે, હવે શું વાંધો, એમ કઈ વાત થાય ન થાય, અમારા તો છે જ, એવું એક વેમ ન રાખતા મેં કીધું. કારણ આખા ઇતિહાસો ફેરવવા માટે કરોડો નહીં, અરબોનું ફંડિંગ આવે છે વર્લ્ડમાંથી, અરબોનો આખા સનાતનના ઇતિહાસને ફેરવવા માટે. અને તમે આપણે જો એને બહાર નહીં લઈ આવી તો ઓલરેડી એના સિક્કા મારીને કરી દેવા તૈયાર છે. એ હું પુરાવા સાથે કોઈને જોતું હોય છે તો આપીશ. હા, આખા ઇતિહાસો રામાયણ મહાભારતથી લઈને બધું યો એટલા ભયંકર ચિત્રીને એને ફેરવી દેવા માટે, કારણ કે એના પાસે સમય છે, પૈસા છે. આપણે હવે આ બધું મૂકોની એકચ્યુઅલી 21મી સદીમાં ક્યાં વિજ્ઞાન પૂગ્યું ને તમે ક્યાં પડ્યા? અમે પહેલેથી પહોંચેલા છીએ એને કહી, તમે તમારો કેળો પકડો. કહેવાનો અર્થ મારો એ છે કે આ બધું બહાર આવવું જોઈએ. મેં જે વાત કરી એ શું કામે આવા હુરાપુરા છે, સતીઓ છે, માતાજીઓ છે, ભક્તો છે, એ વાતો હવે ધીરે ધીરે બહાર આવવી જોઈએ. એકવાર પહેલા તો આ બે દીકરીઓ, રબારીની દીકરીઓ છે, મને ભાઈએ કીધું ગરીબ માણસની દીકરીઓ, પણ એ દીકરીઓ પાસે મર્યાદાની સંપત્તિ બહુ મોટી છે, એટલે એ દીકરીઓને અભિનંદન આપું છું. એ બેનું જે પહેરવામાં, એટલે કે મને તો ભાઈએ ભલામણ કરી ખાસ કે રબારીની દીકરીઓ છે, બાપ નથી, પણ જે સંસ્કારી દીકરીઓ હોય ને એનો બાપ ઉપરવાળો હોય. હા, એટલે દીકરીઓને અહીં બોલાવી, પહેલા તો સોજિત્રા પરિવારને ધન્યવાદ આપું છું. એણે એમ કીધું કે દીકરીઓ બે ગરીબ માણસ છે, બાપ નથી, એટલે અમે એમને મેં કીધું બોલાવજો, એની પાસે કલા છે, એ ક્યાં ગરીબ છે, અને ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં. અને દીકરીઓએ એવું કીધું કે અમારે કાંઈ જોતું નથી, સુરાપુરા દાદાની વંદના કરવા માટે અમે આવીએ છીએ. જોરદાર તાળીથી એકવાર વધાવો. હા, નકર આમ વધારે નથી કહેતો, પણ આ દીકરીઓ આપણી મર્યાદા હેચવી છે. જાઓ મુંબઈ બાજુ, હા, ગરીબના પેટન્યું, પણ ગરીબના પેટન્યું જ કેવું પડે ને હાવ. હા, એને કારણ કે વસ્ત્રો લેવાના પૈસા ન હોય એવું લાગે આપણને. અને એ જે નાસ્તી હોય ઢીંચક હે તમને કરડે કાળોતરો નાગ, તમને ક્યાં વાતું કર્યું હાવ. હા, તો આવી દીકરીઓ આપણી પરંપરા તો હાચવી છે, આપણને ગૌરવ થવું જોઈએ. કોઈ પણ લેડીઝ કલાકાર, આપણી ગુજરાતની દીકરીઓ બધી જે ગાયક છે એ બધી આપણી પરંપરાને હાચવી છે. નકર તો એને રૂપિયા ઓલીને મળે છે નાચવાના. હા, પણ ખેર આપણી જે પરંપરા છે, તો પરંપરા માટે મળ્યા છે. પુરાપુરાને યાદ કરવા છે, વાસંગી દાદાને યાદ કરવા છે, માતાજીની વાતો કરું છું. મારી પાસે જે વાતો છે એ બધી વાતો હું આપને આગળ કરવાનો, પણ એની પહેલા આ દાખલો તમને આપું. 1835માં 1835 પહેલા એક રિસર્ચ થયું, અને ઇંગ્લેન્ડમાં અંગ્રેજોની કચેરી, અંગ્રેજોની આખી મિટિંગ ભરાણી અને પાર્લામેન્ટ ભરાણી, અને એમણે એક નક્કી કર્યું કે આપણી પાસે સત્તા છે, આપણી પાસે એ સૂઝ છે, સમજ છે, તાકાત છે, ઘણું બધું છે, આપણે બધા દેશો ઉપર કબજો કરવો છે. એવી વાત થઈ, જુદી જુદી ટીમો નક્કી થઈ. ટૂંકમાં આ દાખલો શું કામે આજનો આ પ્રોગ્રામ સુરાપુરાનો આટલા દોડે છે, આ કાકો ભત્રીજો બે ભાઈઓ આટલા બધા દોડે છે, તો એ શું કામે, એને એનું વળતર શું, એનો જવાબ દેવા માટે આ દાખલો દઈને પછી બીજી વાતો મારે આગળ કરવી છે. પાર્લામેન્ટ ભરાણી, ત્યાંથી ટીમો નક્કી થઈ, ટીમો નીકળી, જુદા જુદા દેશમાં ગઈ. એમાં મેકોલે નામનો અંગ્રેજ છે, એ ભારતમાં આવ્યો એનો વડા બનીને, અને આખા ભારતમાં એને રિસર્ચ માર્યું. વિડીયો વાળા પહેલા તમે છે ને આ બાજુ મોઢું ફેરવી નાખો, ગાવા માંડું ત્યારે ઓડિયન્સના સીન લઈ લેવી. આમાં હું હારા નજર આમાં જાય ને અહીંયા અમારી વાત ફેલ જાય. સમજ્યા ને તમે? વાહ, સંગીત આવે ને ધબધબાટી, ત્યારે તમે તમારા ઓડિયન્સના સીન લઈ લેજો. એકવાર કેમેરામેન ને બધાને જોરદાર તાળીયાથી વધાવી લ્યો. સાઉન્ડ વાળા, વગાડ વાળા, બધા કલાકારોને વધાવો તાળીએથી. હા, કેમેરા વાળા કેવા ને ગોઠવાઈ ગયા સરસ. જો અત્યારે તો એને કેવું છે, એ વાતું એકલા કરતા આપણને લાગે ઉપર સીધું કનેક્શન શેખું, અને એક વસ્તુ સેકન્ડ નો જવા દો, બધું ઉતારી લે. કાલે હું કહું હું આમ નહોતો બોલ્યો, તે એમ જ બોલ્યા હતા, ક્લિપ આવે, માટે માફી માંગો. હા, પણ બોલો મોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલ્યા પેલા વિચારવું પડે, હૃદયને પૂછીને બોલો એટલે વાંધો ન આવે. પરબારું જીકો ને એમાં જ ગોટાળે ચડો.